હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. નરેન્દ્ર પંડ્યાના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે એક હું નવી યુનિક રેસીપી લઈને આવું છું, જે વિસરાતી જતી રેસીપી છે. અત્યાર સુધી મેં તમને ઉત્તર ગુજરાતની વિસરાતી જતી રેસીપી બતાવી છે. આજે હું લઈને આવું છું સૌરાષ્ટ્રની વિસરાતી જતી રેસીપી. બરાબર, 100 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં આ રેસીપી બનાવતા હતા અને ખેડૂતો ભાઈઓ અને બહેનો આ લઈને જતા હતા ખેતર ખેડવા. તો એ રેસીપી છે, નું નામ છે બોરો. શું નામ છે? બોરો. તો એમાં કઈ જ વસ્તુ વધારે જોઈતી નથી અને હેલ્ધી છે, ટેસ્ટી પણ છે અને સ્ફૂર્તિદાયક આ રેસીપી છે. તો તમે પણ આ રેસીપી જોજો અને બનાવજો. આ હેલ્ધી ફૂડ છે, તો અચૂક બનાવજો. ચલો ત્યારે આપણે રેસીપી જોઈ લઈશું. રેસીપી છે બોરો. ચલો ત્યારે, ચલો ભાઈ. આ ઘઉંના ફાળા છે. આ ટાઈપના ફાળા આવે છે, તૈયાર બજારમાં મળે છે. અને આ એક મરચું મેં સમારીને તૈયાર રાખ્યું છે. આ ટાઈપનું મરચું હોય છે, બરાબર. અને એક વાટકી આ મેં ફાળા લીધા છે અને 2 વાટકી મેં એની છાશ બનાવવા માટે ખાટી છાશ લીધી છે. અને આ કઢી પત્તા છે અને આ મીઠું છે અને આમાંથી ફક્ત જીરાનો જ ઉપયોગ કરવાનો છે. તો ચલો હવે આપણે જોઈ લઈશું કઈ રીતે બને છે બોરો. ગેસ ચાલુ કરીને આપણે ફાળાને શેકી કાઢવાના છે. કઢાઈ ગરમ થાય પછી આપણે ફાળા નાખવાના છે. આમાં તેલ બેલ કશું જ નાખવાનું નથી, કોરા શેકવાના છે. આ રેસીપી મેં જોઈ હતી અને એક સંબંધીના ઘરે ગયો તો સૌરાષ્ટ્ર, એ લોકોએ બનાવીને પણ મને ખવડાવી હતી. પછી મેં એમનું બધું પૂછ્યું તો એમને એમ કહ્યું કે આપણા ઝવેરચંદ મેઘાણીની બુક્સની અંદર 100 વર્ષ પહેલાં જે સૌરાષ્ટ્રનો રસથાળ નામની બુક બહાર પાડી દે, ભાગ નંબર 1માં, એમાં પણ આનો ઉલ્લેખ કરેલો જ છે. અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફૂડ છે. અને સૌરાષ્ટ્રના અમુક ગામોમાં તો હજુ બનતી જ હોય છે, પણ શહેરોમાં આ લોકો બનાવતા નથી હોતા. તો હવે તમે પણ બનાવવાનું ચાલુ કરજો. હું તો અઠવાડિયામાં 2 વખત બનાવું છું અને ખાઉં છું. કઢાઈ ગરમ થઈ ગઈ છે, એમાં આપણે નાખીશું ફાળા. ફાળા બળી ના જાય એ ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે એને હલાવતા રહેવાનું થોડી થોડી વારે. અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર જ રાખવાનું. મોટો ગેસ રાખશો તો બળી જશે. સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર આપણે આને શેકી રહ્યા છીએ અને આ ટાઈપના તૈયાર થવા જોઈએ, બરાબર. અને હવે આપણે ગેસ બંધ કરીશું અને આમ થોડી વાર હલાવવાનું છે, જેથી દાજી ના જાય. કારણ કે કઢાઈ ગરમ હશે ને તો નીચેનો ભાગ બધો દાજી જશે. તો આમ થોડી વાર હલાવીને ઠંડા કરીશું, નહીં તો પછી બીજી કોઈ પ્લેટની અંદર કાઢી દઈએ આપણે, બરાબર. આ રીતે મેં એક પ્લેટમાં કાઢી નાખ્યા છે એને. અને હવે આપણે આગળની પ્રોસીજર ચાલુ કરીશું. થોડા ઠંડા થાય ને, હાથમાં પકડાય એ રીતના, પછી એને મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીશું. એટલે એકદમ લોટ પણ નથી બનાવવાનો, જે ભાખરીનો લોટ આવે છે ને એ ટાઈપનો પણ નથી બનાવવાનો એના. અને આ ટાઈપથી વચમાં એ બંનેના વચલો આપણે લોટ બનાવીશું. જે ફાળા શેક્યા હતા ને એને મિક્સરમાં મેં ગ્રાઇન્ડ કરી નાખ્યા છે અને આ ટાઈપના બનાવવાના એને. આવો અધકચરા કરવાના છે. હવે આપણે આને શું કરીશું, ફાળાને એક તપેલીમાં કાઢી નાખવાના આ રીતે. અને પછી મેં 1 વાટકી ફાળા લીધા હતા ને એમાં આપણે 2 વાટકી છાશ નાખીશું.
ખાટી છાશ લેવાની, બરાબર, અને એને હલાવી કાઢવાનું. આમાં લમ્સ ના પડે એ ખાસ જોવાનું. હવે આની અંદર 1 ગ્લાસ પાણી આવશે, નાખી દઈશું, બરાબર. પછી જોઈશે તો આપણે પાણી અંદર એડ કરીશું. તમારે છાશ નાખવી તો છાશ નાખી શકો, અને પાણી નાખવું તો પાણી નાખી શકાય છે. હવે આગળમાં આપણે ગેસ ચાલુ કરીને વઘાર મૂકીશું. આપણે વઘાર મૂકીશું. અને મેં આને માટીના વાસણમાં બનાવું છું. માટીના વાસણમાં બનાવું છું તો બહુ ટેસ્ટી બને છે. તમારા પાસે જો માટીનું વાસણ ના હોય તો તમે આપણે જે શાક બનાવીએ છીએ એ કઢાઈમાં પણ તમે બનાવી શકાય છે, બરાબર. હવે મારે આ વઘાર આવી ગયો છે. એમાં ફક્ત આપણે જીરું જ નાખવાનું છે. સ્વાદ અનુસાર જીરું નાખીશું. અને ગેસ એકદમ સ્લો કરીને પછી આપણે જે આ મરચાં છે ને એ આની અંદર નાખી દેવાના. અને થોડું મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અને હવે આ વઘાર આવી ગયો. હવે આ વઘાર આવી ગયો છે. એમાં આપણે કઢી પત્તા નાખીશું. અને પછી જે આ તે આપણે તૈયાર કરીને એને હલાવીને અંદર નાખી દેવાનું. અને હલાવતા નથી રહેવાનું, પણ થોડે ટાઈમ પછી, એટલે કે 2-5 મિનિટ પછી તમારે એક વખત હલાવી કાઢવાનું. પછી બીજી વખત તમારે જોઈ લેવાનું કેવું થઈ ગયું. હવે આને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર એને થવા દેવાનું. હવે આપણે જરા જોઈ લઈશું. દેખો આ રીતે ઉકળે ને એટલે એક વખત પાછું હલાવી કાઢવાનું, જેથી નીચે ડાજે નહીં. કોઈ પણ માટીના વાસણમાં તો ડાચે નહીં, પણ એલ્યુમિનિયમનું કે કોઈ પણ વાસણ તમે લીધું હોય કઢાઈ, એમાં આ રીતે ચેક કરી દેવાનું. બસ હવે પાછું બીજું 4-5 મિનિટ આપણે રવા દઈશું. હવે ઢાંકી દઈએ. પાછું ચેક કરી લઈએ શું પોઝિશન છે. વાવ. હવે આને આપણે હલાવી કરીએ એક વખત, જોઈ લઈએ કેવી બની છે. જો આ ટાઈપની થવી જોઈએ. આ જેમ ઠંડી થશે તો ઘટ થશે, અને તમારે ગરમ ગરમ ખાવી હોય તો આ ટાઈપની તમે બનાવીને ખાશો ને બહુ ટેસ્ટી લાગશે. ઠંડી પણ સારી લાગશે અને ગરમ ગરમ ખાવામાં પણ મજા આવશે. તો હવે આપણે ગેસ બંધ કરીશું અને પછી આપણે સર્વિસ પ્લેટમાં કાઢીશું. થોડું ઠંડુ થાય છે. આ જેમ જેમ ઠંડુ થાય એમ મસ્ત લાગે. મેં તો ટેસ્ટ કર્યો, ખટ મતલબ. હવે આપણો આ બોરો તૈયાર થઈ ગયો છે, બરાબર. સૌરાષ્ટ્રની વિસરાતી જતી રેસીપી છે. સૌરાષ્ટ્રના કોઈ પણ તમારા સંબંધીના ઘરે જાઓ તો તમે એમને કહેજો કે ભાઈ બોરો ખાવો છે, તો આ ટાઈપથી તમને બનાવીને ખવડાવશે. અને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારા ઘરે એક વખત
સૌરાષ્ટ્રની આ વિસરાતી જતી રેસીપી બનાવજો. તમે અઠવાડિયામાં 2 દિવસ બનાવશો એની હું ગેરંટી લઉં છું. બહુ ટેસ્ટી હોય છે, ખટ મધુરી હોય છે. તમને એમ થતું હોય છે કે આની અંદર મરચું નથી, હળદર નથી, પણ એ સિવાય પણ આ ટેસ્ટી બની છે અને સાત્વિક અને હેલ્ધી ફૂડ છે. તો તમે અચૂક બનાવજો અને નરેન્દ્રભાઈના રસોડાને જે કરવું હોય તમે કરી લેજો. શું કરશો પણ તમે એમ તો કહો યાર. નરેન્દ્ર કાકાને તો એક જ રિક્વેસ્ટ હોય છે, વિડીયો ગમે તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણું ટાર્ગેટ છે 23/9/2025ના રોજ મારા 25,000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. એમાં તમારો પૂરેપૂરો સપોર્ટ જોઈશે મારે. હા, એ હું હકથી કહું છું તમને. તો તમે અચૂક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચલો ત્યારે હવે હર મહાદેવ.